નમસ્કાર. ઘણા લોકો એક વાત અનુભવતા હોય છે. મન વારંવાર ભૂતકાળમાં પાછું જાય છે. જૂની વાતો, જૂની ભૂલો, જૂના દુઃખ અથવા ક્યારેક જૂની ખુશીઓ. અને આપણે વિચારીએ છીએ કે હવે તો આ બધું પૂરું થઈ ગયું છે, પણ મન કેમ છૂટતું નથી? તો ચાલો આજે આ વાતને શાંતિથી સમજીએ. સૌ પ્રથમ એક વાત સ્પષ્ટ કરીએ. મન ભૂતકાળમાં જાય છે એ કોઈ ખામી નથી. મનનું કામ છે સ્મૃતિને સાચવવાનું. પણ સમસ્યા ત્યાં શરૂ થાય છે જ્યારે સ્મૃતિ આપણું વર્તમાન કબજે કરી લે છે. મન ભૂતકાળમાં મોટા ભાગે બે કારણથી જાય છે. પહેલું કારણ અપૂર્ણતા. જ્યાં કંઈ અધૂરું રહી ગયું હોય, જ્યાં કંઈ કહી ન શકાયું હોય, જ્યાં કોઈ લાગણી દબાઈ ગઈ હોય, મન ત્યાં ફરી ફરી જાય છે. બીજું કારણ ઓળખ. આપણે ભૂતકાળની ઘટનાઓને હું માની લઈએ છીએ. મારા સાથે આવું થયું, મેં આવું કર્યું, હું એવો જ છું. અને આ ઓળખ મનને પાછળ ખેંચી રાખે છે. અહીં એક મહત્વની સમજ છે. ભૂતકાળ હકીકત નથી. ભૂતકાળ સ્મૃતિ છે. અને સ્મૃતિ હંમેશા અધૂરી હોય છે. મન એક ઘટનાને ફરી ફરી બતાવે છે, પણ દરેક વખતે થોડું બદલાઈને. એટલે જ ભૂતકાળ વિશે વિચારવાથી સ્પષ્ટતા નથી આવતી, પરંતુ ગૂંચવણ વધે છે. હવે પ્રશ્ન થાય છે કે તો પછી શું કરવું? ભૂતકાળને ભૂલવાનો પ્રયત્ન ન કરો. ભૂલવાનો પ્રયત્ન એ જ તેને વધુ મજબૂત બનાવે છે. જ્યારે ભૂતકાળની કોઈ યાદ આવે ત્યારે એક ક્ષણ રોકાવ. માત્ર ધ્યાન આપો કે હવે એક સ્મૃતિ આવી છે. એ સ્મૃતિને સારું કે ખરાબ ના કહો, માત્ર જુઓ. અને પછી તમારું ધ્યાન આ ક્ષણમાં જે ચાલી રહ્યું છે તે તરફ લાવો. શ્વાસ, શરીર, આસપાસના અવાજ. ધીમે ધીમે મન સમજવા લાગે છે કે હવે કંઈ કરવાની જરૂર નથી. અને જ્યારે સમજ આવે છે ત્યારે સ્મૃતિઓ પોતાએ જ નરમ થવા લાગે છે. ભૂતકાળથી મુક્ત થવું એનો અર્થ ભૂતકાળને કાઢી નાખવો નથી. એનો અર્થ છે ભૂતકાળને આજે શાસન ન કરવા દેવું. આ સમજને અહીં અટકાવીએ. જો તમે ભૂતકાળની સ્મૃતિઓ સાથે વધુ શાંતિથી રહેવું શીખવા માંગતા હોવ અને મનને વર્તમાનમાં રાખવાની સરળ રીતો સમજવા માંગતા હોવ, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.